નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, ફાઇનલી 2026 માટે ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા નવું ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. લગભગ કહી શકાય કે 25,000 જેટલી ભરતી આ વખતે તમને જોવા મળશે અને જેમાં 10 પાસ કોઈ પણ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. બીજું કે આ ભરતીમાં તમને ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાતી નથી. ફક્ત સીધા તમારા 10માના પર્સન્ટેજના બેઝ ઉપર તમને સરકારી નોકરી આપી દેવામાં આવતી હોય છે. જેટલા વધુ સારા પર્સન્ટેજ હશે એટલો વધુ ચાન્સ રહેશે તમારા સિલેક્શનના. ઓકે, બાકી ઘણી બધી બાબત ઉપર મેટર કરે છે કે તમે કયું ડિવિઝન સિલેક્ટ કરો છો, કઈ પોસ્ટ સિલેક્શન કરો છો, પ્રિફરન્સ કઈ રીતે આપો છો, પર્સન્ટેજ કેટલા છે, આ બધું જ મેટર કરે છે તમારા સિલેક્શન માટે. ઓકે, તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે રિક્રુટમેન્ટ, એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે અને અહીંયા તમે જોઈ શકો કે કઈ કઈ મેનલી પોસ્ટ હોય છે. હર વખતે જે 3 પોસ્ટ હોય છે, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને બીજું હોય છે ડાક સેવકની. દરેક માટે 10 પાસ હોય છે અને પોસ્ટ વાઇઝ અલગ અલગ સેલેરી હોય છે. બાકી કંઈ ફરક હોતો નથી. બાકી એનું ડિટેલમાં તમારે વર્ક પ્રોફાઇલ જોવું હોય તો એ પણ હું તમને આગળ બતાવીશ કે કેવી રીતે શું હોય છે. ઓકે, હવે વાત કરીએ મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે કે આમાં ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો કે ફોર્મ ભરવાનું જે કહેવાય કે તમારી પ્રક્રિયા છે એ કંઈક આ પ્રકારની છે કે સૌથી પહેલાં તમારે કરવાનું રહેશે ઓનલાઈન વન ટાઈમ રજિસ્ટ્રેશન. ઓકે, OTR જેને કહેવાય છે એ 31 ઓગસ્ટથી સ્ટાર્ટ થઈ જશે અને 19 સપ્ટેમ્બર સુધી તમારે આ OTRની પ્રક્રિયા પૂરી કરી લેવાની છે એની પહેલાં. ઓકે, બીજું જેવું તમે OTR કરી લો છો પછી તમારે જે કહેવાય કે પોર્ટલ ઉપર ફરીથી લોગિન કરીને તમારે જોવા મળશે 2 સપ્ટેમ્બરથી નોટિફિકેશનની મતલબ આ જે ભરતી આવેલી છે એની માહિતી તમને પોર્ટલ ઉપર જોવા મળશે લોગિન કર્યા પછી તમારા OTR ફોર્મમાં. ઓકે, પછી તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો, તમારી બધી વિગતો ભરવાની રહેશે. એ પ્રમાણેની પ્રક્રિયા છે. શું છે આગળ હું એ તમને જણાવીશ કે આ તમે સિમ્પલ આટલી બધી માથાકૂટ કર્યા વગર તમે સિમ્પલી ફોર્મ કેવી રીતે ભરી શકો એની પણ આગળ એક રસ્તો બતાવે. બરાબર, ત્યાર પછી તમારું ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ઓફિશિયલી 21 સપ્ટેમ્બર છે. હવે 21 સપ્ટેમ્બર સુધી તમારે ફોર્મ ભરી લેવાનું છે. પછી 23 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધીમાં કરેક્શન થશે. કરેક્શન શેમાં કરેક્શન કરી શકશો એટલે કે તમે જે ફોર્મ ભર્યું છે એમાં તમે સુધારો વધારો કરી શકશો. જેમ કે કરેક્શન કરી શકશો તમે રજિસ્ટ્રેશનમાં, એટલે કે તમે જે OTR કરેલું હતું ને એમાં રજિસ્ટ્રેશન કરી શકશો, એપ્લિકેશન ફોર્મમાં રજિસ્ટ્રેશન કરી શકશો. ઓકે, અને ઇન્ક્લુડિંગ પેમેન્ટ ઓફ ધ ઓનલાઈન ફી ઇફ એપ્લિકેબલ. ઓકે, એટલે કે ફીમાં તો શું ચેન્જીસ કરીશું. બાકી તમે આટલું યાદ રાખો કે જે તમે રજિસ્ટ્રેશન કરો છો ને OTR એમાં પણ કરી શકશો કરેક્શન, એટલે સુધારો વધારો, અને ફોર્મમાં પણ કરી શકશો. બરાબર, તો 23 થી 24 એક દિવસ માટે આ ફોર્મ આખું તમે એડિટ કરી શકો. ટૂંકમાં જે તમે ફોર્મ ભરેલું છે એ ટૂંકમાં એડિટ કરી શકશો એની વાત કરે છે. હવે બીજી વાત કરીએ કે મિત્રો આમાં કઈ પોસ્ટ છે, શું કામગીરી હોય છે. જેમ કે તમને ખ્યાલ છે હર વખતે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ABPM, BPM અને ડાક સેવકને ભરતી હોય છે. એમાં સૌથી ટોપ લેવલે પોસ્ટ કહી શકાય આ બધી પોસ્ટમાં તો BPMની છે, બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની. એમાં સેલેરી થોડી વધારે મળે છે. ઓકે, અને બીજું આમાં જોબ પ્રોફાઇલ શું હોય છે તો ડે ટુ ડે પોસ્ટલ ઓપરેશન વર્ક હોય છે. ઓકે, તો જે બધું જ અહીંયા મેન્શન કરેલું હોય છે એ તમારે વાંચી લેવાનું છે. બેઝિકલી આ બધું કામ હોય છે. ઓકે, પછી તમારે જે કહેવાય આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, એમાં શું વર્ક પ્રોફાઇલ હોય છે એ પણ તમે અહીંયા વાંચી શકો છો. નોટિફિકેશનમાં બધું મેન્શન કરેલું કે શું કામ કરવાનું છે. રાઈટ, ડાક સેવકનું શું કામ હોય છે તો એ પણ અહીંયા મેન્શન કરેલું છે કે ડાક સેવકનું શું કામ હોય છે. રાઈટ, હવે આ પોસ્ટ વિશે તમે જાણી લીધું. સેલેરીની વાત કરી લે કે સેલેરી એલાઉન્સીસ વગેરે શું હોય છે. તો તમને આ ખ્યાલ છે કે આ પોસ્ટ વિભાગ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે, મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ. ઓકે, અને વાત કરી કે આમાં કઈ પોસ્ટ માટે શું સેલેરી છે તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એમાં 12,000 રૂપિયા સેલેરી મળશે. 12,000 નહીં મળે, એના સિવાય બધા એલાઉન્સીસ એડ થતા હોય છે, ભત્તા જે કહેવાય. ઓકે, HRA, DA, TA છે એ બધું જ એડ થતું હોય છે. અને અહીંયા મેન્શન કરેલું છે કે જે તમારું એલાઉન્સીસ છે ઓકે એ એન્યુઅલી ઇન્ક્રીઝ થશે 3%. ઓકે, એટલે તમારી જે એલાઉન્સીસ મળે છે એ દર વર્ષે 3% વધશે, એટલે કે દર વર્ષે તમારી સેલેરી વધશે ટૂંકમાં. ઓકે, બ્રાન્ચ પોસ્ટ ABPM અને ડાક સેવક માટે તમે જોઈ શકો આમાં આટલી સેલેરી છે. બરોબર, એમાં પણ સેલેરી વધવાની હોય છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમને ખ્યાલ હશે કે મિત્રો કોઈ પણ 10 પાસ કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે. કોઈ પણ 10 પાસ હોય ફોર્મ ભરી શકશે. બીજું કે 18 વર્ષ ઉંમર પણ કમ્પ્લીટ કરેલું હોવી જોઈએ ઉંમરમાં. ઓકે, અને મેક્સિમમ 40 વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. અને 40 કરતાં વધારે પણ તમે જો ઉંમર હોય અને તમે SC, ST, OBC કેટેગરી, PWD કેટેગરીમાં આવો તો તમે ફોર્મ ભરી શકશો. હવે કેટલી છૂટછાટ સુધી ફોર્મ ભરી શકાય તો ST હોય, ST કેટેગરી અથવા SC કેટેગરી તો એમને 5 વર્ષની છૂટછાટ મળે છે. એટલે કે 40 + 5 45 વર્ષ સુધી પણ તમે ફોર્મ ભરી શકશો. OBC 3 વર્ષ સુધી રિલેક્સેશન ઉંમરમાં મળે છે, એટલે કે 40 + 3 એટલે કે 43 વર્ષ. પછી EWS માટે કોઈ રિલેક્સેશન નથી, જનરલમાં પણ કોઈ રિલેક્સેશન નથી.
PWD કેન્ડિડેટ જે લોકો ફિઝિકલ હેન્ડીકેપ છે, ઓકે, તો એ લોકોને 10 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે 50 વર્ષ સુધી પણ એ લોકોની ઉંમર હોય તો પણ ફોર્મ ભરી શકશે. અને એમાં પણ વિશેષ PWD પ્લસ OBC કેટેગરીમાં હોય તો 13 વર્ષ અને SC/ST કેટેગરી હોય તો 15 વર્ષની છૂટછાટ મળે છે મિત્રો. ઓકે, તો આ પ્રમાણેનું મિત્રો રિલેક્સેશન હોય છે ઉંમરમાં. બીજું બાકી તમને ખ્યાલ છે 10 વર્ષ સુધી 10 પાસ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. ઓકે, બાકી એના સિવાય અધર ક્વોલિફિકેશનમાં કોમ્પ્યુટરનું નોલેજ છે, બેઝિક નોલેજ ઓફ સાયકલિંગ છે. ઓકે, આ બધા નોલેજનું કોઈ પુરાવા મતલબ કોઈ સર્ટિફિકેટ નથી માગતા, બેઝિક તમને આવડવું હોવું જોઈએ. બરાબર, આ જે પોસ્ટ વિભાગમાં તમે એપ્લાય કરો છો. બીજું આમાં વેકેન્સી કેટલી હશે તો મિત્રો વેકેન્સી છે એ આ નોટિફિકેશનમાં જે ચાર્ટ મેન્શન નથી કરેલો. ઓકે, તો જેવું આ નોટિફિકેશનનું જે કહેવાય કે વેકેન્સીનું અપડેટ આવે છે, ઓકે, કે કેટલી વેકેન્સી ગુજરાત સર્કલમાં કેટલી વેકેન્સી છે કેટેગરી વાઇઝ OBC SC/ST ની, તો એ અપડેટ આવશે એટલે ટેલિગ્રામ પર હું મૂકી દઈશ. બાકી આ નોટિફિકેશનમાં લાસ્ટમાં અહીંયા મેન્શન કરેલું હોય છે, પરંતુ નોટિફિકેશનમાં એ લોકોએ કે જે કહેવાય કે વેકેન્સીનો ચાર્ટ છે એ એડ નથી કરેલો. ઓકે, પણ ટૂંકમાં કહી શકું છું મિત્રો કે જે વેકેન્સી છે મિત્રો એ લગભગ તમારી 25,000 ની આજુબાજુ વેકેન્સી આવવાની પૂરેપૂરી સંભાવના છે. આનાથી ઓછી પણ વેકેન્સી આવી શકે, આનાથી વધારે પણ વેકેન્સી આવી શકે. બરાબર, ઘણી વખત 60, 65, 65,000, 30,000, 40,000 એટલી પણ વેકેન્સી પ્રીવિયસ યરમાં આવેલી છે. અને આમાં સિલેક્શન પ્રક્રિયા તમને ખ્યાલ છે કે સીધું મેરિટના બેઝ ઉપર થાય છે. તમારા જેટલા સારા પર્સન્ટેજ હશે એટલા સિલેક્શનના ચાન્સીસ વધારે હોય છે. અને આમાં મલ્ટિપલ રાઉન્ડમાં મેરિટ આવતું હોય છે મિત્રો. ઓકે, તો એ બધું જ અપડેટ આપણા ટેલિગ્રામ પર મૂકતા હોય છે, તો ટેલિગ્રામને ના જોઈન કરવી મિત્રો તો ટેલિગ્રામ જોઈન કરી રાખજો. ઓકે, તો જે પણ અપડેટ આવશે આ વેકેન્સીનો ચાર્ટ છે વગેરે બધું જ અપડેટ કરવાનું છું આપણે ટેલિગ્રામમાં. ઓકે, હવે એપ્લાય કરવા માટે તમને નીચે સ્ક્રીન ઉપર નંબર હશે, એ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, તમને ફોર્મ ઘરે બેઠા ભરી દેશે. ઓકે, તો નીચે જે નંબર આપેલો છે એ નંબર પર વોટ્સઅપ મેસેજ કરી શકો છો, તમને ઘરે બેઠા આનું ફોર્મ ભરી આપવામાં આવતું હોય છે મિત્રો. ઓકે, તો તમને એ નંબર પર વોટ્સઅપ મેસેજ કરી શકો. બાકી આ નોટિફિકેશનમાં જે પણ ઇમ્પોર્ટન્ટ હતું મેં તમને સમજાવી દીધું છે કે 2 સપ્ટેમ્બરથી ફોર્મ ભરાશે ને OTR છે એ આ ઓગસ્ટ એટલે કે 31 તારીખથી કહેવાય કે તમારું 1 ટાઈમ રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો પૂરતું આટલું જ.